વિરામ પછી આપનું સ્વાગત છે। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દિલ્હી વિધાનસભા ઇલેક્શનમાં સીએમ આતિશીની જીત થઈ ગઈ છે। કાલકાજી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી આ ઇલેક્શન જીતી ગયા છે। બીજેપીના રમેશ બીધુડીને આતિશીએ હરાવ્યા છે। તો કાલકાજી બેઠકથી સીએમ આતિશીની જીત, રમેશ બીધુડીની હાર ભાજપના ઉમેદવાર। રમેશ બીધુડી પણ ભાજપના એક સ્ટ્રોંગ કેન્ડિડેટ તરીકે અને આતિશીએ તેમને ટક્કર આપી છે। અન્ય મહત્વના અપડેટ પણ આપને આપી દે। દિલ્હીના ચૂંટણી પરિણામોમાં અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ, જી હા, પૂર્વ સીએમ અને પૂર્વ ડેપ્યુટી સીએમ બંને ચૂંટણી હાર્યા છે। કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંનેની ચૂંટણીમાં હાર થઈ છે। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો। નવી દિલ્હીથી કેજરીવાલ અને જંગપુરા બેઠકથી સિસોદિયા હાર્યા છે। એટલે કે આપ માટે અત્યારે ખૂબ જ આ કપરી પરિસ્થિતિ દિલ્હીના પરિણામોને લઈને। अन्य महत्वपूर्ण समाचार,